મમ્મી આવડી એનું ધ્યાન રાખ, હમણાંથી બહુ થઈ ગઈ છે. એમ રીલ્સું કેવી બનાવી છે, હું તો આવી ત્યારની જોશ, આખો દી ની માયરે વાતું કરે છે અને માથે તો ઓઢતી જ નથી. બહુ ગરમી છે એટલે નહીં ઉડતી હોય. અમે હારીએ છે, અમને નહીં ગરમી થતી હોય, અમે તો કોઈ દી માથું ઓગાળું ન રાખ્યું. આવી ગઈ છે મારો જીવ ખાવા, આખી જિંદગી મારા હાઉને ચડાવ્યા. દીદી હમણાં અમારા પાડોશીએ 10 લાખનું મામેરું કર્યું, મારા બેનપણી લોકોએ 5-1 લાખનું મામેરું કર્યું. એટલે એમાં મને શું કામ છે? હકડી ના રહેજો, મામેરું મારે જ કરવાનું છે. પોતાના ઘરે તો હકડું રહેવું ને ના આવીને દોઢાયું કરવાની. मम्मी हैप्पी मैरिज एनिवर्सरी। चांटा ऐसा मारूंगी कल ठिकाने आ जाएगी अभी। आए बड़े हैप्पी वर्सरी वाले। अरे कहा होगा मम्मी, आज तो हैप्पी एनिवर्सरी है तुम्हारी। वर्सरी वर्सरी तो ठीक है पर हैप्पी मत लगा दीजो क्योंकि तुमने और थारे बाप ने कभी हैप्पी रहन વહુ આખો દર હું તારક મહેતા જોજો કરશું, ઈમાંથી કોકીક કોઈના ઘેર લડાઈ થાય છે. મમ્મીજી તારક મહેતામાં ગોકુલધામ સોસાયટીમાં કોઈના ઘેર હાઉસ તે લડાઈ થાય. આગળથી આઘારો, આજ તો ગાડી મું જ ચલાય. ના રવા દે ને, હાઈવે ઉપર નહીં ચલાવી તારા. હું નહીં ઉતરવાની, ગમે તે થઈ જાય, આજ તો હું ગાડી ચલાવીને જ રહીશ. આમ તું ઉતર નેચી, હું ચલાવી લઉં છું. રવા દે, તને નહીં ફાવે રવા દે, તું નેચી ઉતર, હું લઈ લઉં છું. તમને વિશ્વાસ નહીં આવતો મારી ઉપર? વિશ્વાસ નું નહીં, આ હાઈવે કેવાય, તને ખબર નહીં પડતી. તું છીએ તાર ગાડી ચલાવી, તાર ગાડી ચલાવી છે. ગમે તે થઈ જાય, આજ તો હું ગાડી ચલાવીને જ રહીશ. તને પગે લાગુ બાપા, તું રવા દે, નેચી ઉતરી જા બાપા, હાઈવે અમારું કેવું મોન. હું આખું ઘર ચલાવું ને ગાડી ના ચલાવી શકું? હાલે તો મમ્મી, માસી નો ફોન છે. આ તો ચોમાસાના કારણે હું ને હોન્ડા લઈને આવું, બાકી મારા ઘરે ફોર વ્હીલર થપ્પા પડ્યા થપ્પા. અને જો ફોર વ્હીલર આવું ક્યાંક બંધ પડી જાય તો ઉપાડી ક્યાં લઈ જાવી? હોન્ડા ખંભે નાખીને તો લઈ જવા થાય. કઈક આપો ને ભાઈ. પણ ભાઈ રોકડા પૈસા નથી મારી પાસે. પણ ભાઈ તમે હમણાં તો મોટી મોટી કરતા હતા ને, હું હમણાં આવ્યો તો સાંભળતો હતો. હમણાં ઊંચી ઊંચી નહોતો કરતો, સાચું જ કરતો હતો. મારી પાસે રોકડા પૈસા નથી, બાકી ઓનલાઈન હે. તો હાલ્યો સ્કેનર ઓનલાઈન કરી દો. પણ ભાઈ મારો ફોન ઘરે ભૂલાઈ ગયો હે, જો મારો ફોન હાજર હોત ને તો તમને 5 રૂપિયા નહીં પણ 500 રૂપિયા કરી દેત ઓનલાઈન. હા તો તમારા ઘરનું એડ્રેસ આપો ને. લીલલાઈન ચોકડી, મહાદેવ પાર્ક, શેરી નંબર 2, ચોથું મકાન. ભાઈ 2 મિનિટ તમે ખમો. હાલ્યો સેટ ફોન. હાલ્યો ભાઈ, હવે 500 રૂપિયા ફટાફટ નાખી દો, કાંઈ બાનું કાઢતા નહીં. પહેલા આવી ગયા. હા ઓલી કેવા ભિખારી હે. ભાઈ ભગવાન તમારું સારું કરે. હાલે ગાડી રિવર્સ માર. રે બાબા શું કરસ તું? મમ્મીજી દાળ વઘારું. ઈ નહીં, આ તારા હાથમાં શું હે? આ ટમેટું હે મમ્મીજી, કાપીને દાળમાં નાખું ને. આમ ટમેટું નખાય તો મમ્મીજી આખું નાખી દઉં. આખું નહીં, લાવ મારી આગળ. આલે લે મમ્મીજી, આ શું હે? આ ટમેટાની આત્મા હે. ટમેટાની આત્મા? હા ટમેટાની આત્મા હે. અત્યારે દાળમાં ટમેટાની આત્મા જ નાખવાની. ટમેટાનો ભાવ આંભરા હે 120 રૂપિયા કિલો થઈ ગયા હે. એ કાકી કાકા આયા બેઠો હે. કા હું કામ હતું? છગડવાની ગળવાળી કોકે હારે ભાગી ગઈ. તો એની ઘરવાળી ભાગી ગઈ, તારે શું છે? કાકી તમને ગોતે. આ જાને ડોફા. ભાઈ ઓલો સાગરો આવે ને, ઈ તને કઈ પૂછે ને તો ના પાડજો, ફાકી બાકી ખાવાની. હું એની હારે બાઈતો હું, મારે એની હારે સારા સંબંધ નથી. નો ખાવ એની ફાકી, મારું માન રાખજે એટલું ફાઈનલ. હું એ મોટા ફાકી બાકી ખાવી એમ? જવા દે લુખા, નત ખાવી તારી ફાકી. હાલે તારે ખાવી એમ? મારે તો ખાવી જોઈએ ને ભાઈ. ઢોસા ખાવાસ તારે? શરીર તો જો તારું ફૂલીન દડા જેવી થઈસો. પોતે ફૂલીન દડા જેવી થઈસ એનું કાઈ ને, પછી મને આવીને કહી છે લેવડી. બટ આપણે બ્રાહ્મણ ને બોલાવા છે ને. કેમ મમ્મી? તાર નાવા જાવા હાટુ આપણે મુહૂર્ત ની કઢાવવું પડે. પણ મમ્મી ટોન્ટ હું મારો છો, જાવ છું વળી. એ બાપા, તાર જેવડી હતી ને હું 5 રૂમ માં કચરા પોતા કરતી હતી. પણ મમ્મી તમે જ કહેતા તમે એક રૂમ રસોડામાં જ રહેતા હતા. ન
વાગ્યા મોબાઈલ મૂકીને હુઈ જા ને. પણ મમ્મી 9 વાગ્યામાં કોણ હુવે? તું હુઈ જા. બહાર જાવું છે તારે? ગયા અઠવાડિયે તને દાદાને લઈ ગઈ હતી. પણ મમ્મી આપણે 2 જણામાં ગયા હતા. આ ટોરેન્ટ કંપની આપણા બાપાની છે? નહીં મમ્મી. તો લાઈટ પગા કોણ તાર બાપા બંધ કરશે? ભાઈ તો આવડો ચડ્ડો પહેરે પણ તને આવું પહેરતા શરમ ન આવી? મમ્મી ને તો પણ આવું જ હોય. મમ્મી જો તો ટૂંકું તો નથી લાગતું ને? દીદી આપણે ખોટી મમ્મી પસંદ કરી લીધી છે. मैडम कोई मदद कर दूं आपकी? नहीं, आज के जमाने की औरत हूँ. हम औरतों में बहुत सारे दिमाग है. तुम निकलो आगे यहाँ से. आगे से. अरे औरत का दिमाग कुछ ज्यादा ही आगे चल रहा है. किक पीछे है मैडम. ખુશી છોકરો જોવા આવતો જાય છે. હવે તૈયાર થવામાં કેટલી વાર છે? એ હા મમ્મી તૈયાર જ છું. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. એ હા ભાઈ તું ઈ જમીન વેચી નાખ ને 2 કરોડમાં વેચી નાખ, કાંઈ વાંધો નથી મને. તમને ઘરની બધી રસોઈ બનાવતા આવડે ને? કેમ કે મને જેવું તેવું ન ફાવે. હા મને બધી રસોઈ બનાવતા આવડે. ભાઈ ઓલાનો ફોન આવે. એ કાપી નાખ ફોન, બંગલો પછી લઈશું આપણે. ને તમને 4 વ્હીલ હકાવતા આવડે ને? કેમ કે મારી પાસે ઘણી બધી ગાડી છે તો ગમે ત્યારે હકાવવાની થાય. હા મને 4 વ્હીલ હકાવતા આવડે. ભાઈ ઓલાનો પાછો ફોન. અરે ભાઈ કાપી નાખ ને. અરે એલા ચા વાળાના 300 રૂપિયા બાકી એના ફોન આવે. લુખા ક્યાંની મોટી મોટી કરતો તો? હું આ ખોટા ઢેડા કરો. હાલો મારા ફેરા 20,000 બેને પગાર દઉં. આપણે ગયા વરસ કેટલી માંડવી થઈ હતી? ગયા વર્ષમાં આપણે 5-6 લાખ રૂપિયાની થઈ હતી 3 મહિનામાં. હાલો હાલો ખાઈ મેં આવી જાઓ. કઈ ને દે ગયો ભાઈ. આની આની કોલે આની કોરા. भैया टांग हटाइए मुझे बैठना है. अरे मैडम कहीं और बैठ जाओ. भैया टांग हटाइए. टिकट है आपके पास? ना है टिकट, क्या कर लोगी तुम? टांग हटाओ मुझे बैठना है. तू बहुत ज्यादा बोल लिया था ना. तुझे तो देख अब बताऊंगी मैं. एक्सक्यूज मी सर, वहाँ पर एक लड़का बैठा हुआ है, उसके पास टिकट भी नहीं है. बिना टिकट के? हाँ. आओ. ओ भाई टिकट दिखा. हाय हाय हम ना लेते टिकट. और ला तू भी 20 रुपए देख के जा यहाँ को. मेरे पास ना. अरे रुक, कहाँ को भाग रिया? બહાર વાતાવરણ તો જો કેવું જોરદાર થયું છે. એ જાડી આમ બહાર તો જો કેવું મસ્ત વાતાવરણ થયું છે. હમણાં વરસાદ આવશે. હા વાતાવરણ તો મસ્ત છે. હાલ જ વરસાદ આવશે એવું લાગે છે. હા તું એક કામ કર ને ફટાફટ ભજીયા બનાવી નાખ. જે તો હું હાલ બનાવી દઉં પણ એના બદલામાં મને શું મળશે? તને હું શોપિંગ કરાવી દઈશ. સાચું શોપિંગ કરાવશો? હા પાક્કું. પણ મને વિશ્વાસ નથી આવતો તમારી ઉપર. તમે એક કામ કરો, મારા અકાઉન્ટમાં 10,000 રૂપિયા નાખી દો. હું હાલ જ તમને ભજીયા બનાવી દઉં. સમજો કારેલાના ભરેલા મરચાના ગોટા, પટ્ટી ભજીયા બધું બનાવી દો તમે કયો ઈ. 10,000 રૂપિયા? કેમ સાંભળીને તમને હું એટેક આવે છે કાંઈ? તો એટેક જ આવે ને. 10,000 ના ભજીયા ખાવાના હોય કે? એક કામ કર, રહેવા દે, હું બહાર છે ને બજારમાં જઈને 200 ગ્રામ ભજીયા ખાઈ લઈશ. એમ? હા જાઓ તમે બહાર ખાધે જોગ જ છો. જાઓ ઘરે કાંઈ નહીં મળે. ઉપડો, પૈસા દેવા ગમતા નથી. બહાર ખાઈ લેશો. જાઓ ખાઈ આવો બહાર. સતત બહાર જ ખાતા.